તો અમરેલી જિલ્લાના ધારી વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી સિંહની પજવણી કરી સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરનારા તત્વો સામે લાલાક કરવામાં આવી છે। ધારી વન વિભાગે તુલસીશ્યામ રેન્જના કોઠારિયા રાઉન્ડ નજીક સિંહનો વિડીયો બનાવીને ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કરનાર 2 શખ્સોને ઝડપી પાડી તેમની વિરુદ્ધ વન વન્યજીવન સંરક્ષણ ધારાની અલગ-અલગ કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વન વિભાગના ડીસીએફ વિકાસ યાદવે આ અંગે સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું હતું કે વન્ય પ્રાણીઓની પજવણી કરનાર કોઈ પણ શખ્સને બક્ષવામાં નહીં આવે અને તેમની સામે આવી જ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। इंस्टाग्राम आईडी ની ઊંડાણમાં તપાસ કરતા વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમનો ભંગ કરતા ફોટો તથા વિડીયો મળેલ છે। તે અંગેના તેમના નિવેદન મુજબ તેમના દ્વારા વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ અંતર્ગત 4 ગુનાઓ જેના પુરાવા ઇન્સ્ટાગ્રામ આઈડી પર છે સ્વીકારેલ છે તથા ગુનામાં એમના સાથે સામેલ અજય ચાવડાને રેન્જ કચેરી તુલસીશ્યામ ખાતે બોલાવી નિવેદન લેવામાં આવેલ, જેમાં તેમના દ્વારા પણ વિડીયો અને ફોટોગ્રાફીનો ગુના સ્વીકારેલ છે। જેથી ઉપરોક્ત બંને ઇસમો વિરુદ્ધ અત્રેની તુલસીશ્યામ રેન્જના કોઠારિયા રાઉન્ડના વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની વિવિધ કલમો હેઠળ ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।